તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં। તો મિત્રો આજે જઈએ છીએ અમારા બેનના ઘરે, તો ત્યાં હવનનું આયોજન કરેલું છે, તો આપણે ત્યાં મળીશું। તો ચાલો જઈએ અને ત્યાંનો નજારો જોઈએ। તો મળીએ ત્યાં સુધી એન્જોય। તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ વિજાપુર અને આ છે ચક્કરડિયા। તો મિત્રો સામે જે રસ્તો જાય છે તે બસ સ્ટેન્ડ તરફ જાય અને આ બાજુ જાય છે ગાંધીનગર। તો આપણે જવાનું છે મિત્રો લોધરા, તો ત્યાં ગાંધીનગર વાળા રસ્તે જવાનું છે, તો ચાલો જઈએ। તો મિત્રો અમે આવી ગયા છે અમારા બેનના ઘરે। મારી કિસ્સા જો મિત્રો સરસ મજાના ફૂલ છોડ અહીં વાવેલા છે। માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ। તમે કોઈ ગુરુ બનાવ્યા હોય તો ગુરુજીને યાદ કરીને વંદન કરો। ઓમ ગુરુભ્યો નમઃ। આપણી કુળદેવી માતાને યાદ કરી વંદન કરો। ઓમ કુલદેવતાય નમઃ। આ દુનિયા ઉપરના દરેક દેવતાઓને વંદન કરો। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ। આ દુનિયા ઉપરના 68 તીર્થો આવેલા છે, દરેક તીર્થોમાં વંદન કરો। ઓમ સર્વેભ્યો તીર્થેભ્યો નમો નમઃ। આ દુનિયા પર 7 સમુદ્ર આવેલા છે, 999 નદીઓ આવી છે, વંદન કરી આપો। સર્વેભ્યો સાગરેભ્યો નમો નમઃ। આજે જેનો યજ્ઞ કરી રહ્યા છીએ એ આપણી મુખ્ય પ્રધાન દેવી માં બ્રહ્માની માં જે હંસ ઉપર બિરાજમાન થયેલી છે, એવી આંખો બંધ કરી માં બ્રહ્માણીનું વંદન કરી માં બ્રહ્માણીને બોલાવવાનો ભાવ કરી આપીએ। એતર પ્રધાન દેવતાયમ સંઘાયમ સપરિવારાય ધાયુદાય શક્તિકાય મહાકાલે મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી જગદંબા ब्रह्माणि दिव्ये नमो नमः। मन्यं मन्यहं दीर्घमायस्तुभवन्तो दिनाय भारेण पुण्यं मन्यहं दीर्घमायस्तु। આ બંધના ભાવે તો મનની અંદર આંખો બંધ કરીને ગમ ગણપતય નમઃ આ મંત્ર 21 વખત બોલી જાઓ। ઓમ ગમ ગણપતય નમઃ। ह्रीं श्रुमुखगन्धज्ञं कपिलो जगन्नाथम्बोधर विघ्नो विघ्ननाशो विनायकः धूम्रकेतुदक्षं बालचन्द्रोधारणं दानसेतानिनामानीयमधेतर्यातभिं विद्यारम्भे विवाहेदं प्रवेदे दीर्घवेदः सङ्ग्रहामे सङ्कटे देव विघ्नदस्य न जायते। शुभकार्येषु सद्बुधः यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुधरः तत्र श्रीविजयो भूति ध्रुवानितिर्मितिर्मोहः। ॐ विनायकं गुरुवायो ब्रह्मा विष्णु महेश्वरं सरस्वती परं यादो सर्वकार्यार्थसिद्धये। जगदम्बाय नमो नमः। ध्यानामिं चिन्तयामि। कभी तुम्हारे माता ने पूछा हाथ रखा ओ श्री ब्रह्माणी माता की जय। હવે ઇમને આગળ આવી જાઓ। આ મંદિરમાં જે ભગવાનનો બધો ભગવાનનો ચલ્લા કરી દો, તો આપણે તમારે ચંદ્ર ચલ્લા કરવાના ગુરુ મહારાજ ચંદ્ર ચલ્લો કરજો। આ થાય 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 આપણે મંદિર આવી કા ભાઈ स्वस्ते श्यामिनः सख्यं धर्मकल्याणवद्दिलहं नायकं प्रियारित्यं त्वाञ्च स्वस्ते न भवन्तु नः। चुखाओ दादा तो फूल के तुम्हारा फुटा के फूल के फूटता। ओम आसन शंकर भगवान संचलन चालू संचलन करजो कामे माताजीने कंकु न करजो शंकर भगवान संचलन चालू करवा। यावत भागीरथी गंगा यावत भैरवं महेश्वरः यावत वेदांतवरदन्ते तावतं विजयी
ભવઃ શુભવ્રતમ ક્ષેમહં કલ્યાણમ આયુ ગણપતિને કરી લેજો આયુ આરોગ્ય ગણપતિ કરી ચીજો પરમ આયુ કામાર્થ સિદ્ધયે આયુ ઓમ છે નહીં જો પ્રશ્ન થી કરો ઓમ છે નહીં તો ફોટાનો પાસ મૂકી દેજો તો આગળ શું થયો ચાલુ થઈ મલ્યાદિને સુગંધિને હિમાલયાદિને પ્રભુ યાની ખાની પૂજાર્થમ ભાઈ ખા દોરો કાળી તો દસના દિવસે સ્મશાનની અંદર મેળી રીતે કરવી હોય તો આ વગેરે ભગવાનને ચાલો કરવા આ વગેરે ભગવાન ચાલો કરવા આ વગેરે મનુષ્યને ચાલો કરવા આ વગેરે કેટલું કાર્ય માટે વિજય પ્રાપ્ત થાય રાની તલવારનું અંગૂઠું કરશે આપણા મનુષ્ય છે મનુષ્યની ઓગળી લેવાની ભગવાનનું કામ કરી ભગવાનની ઓગળી લેવાની અને જીવનના દરેક કાર્યમાં આપણે વિજય મેળવવું છે એટલે આ અંગૂઠું લેવાનું તમે ચમચી પર આમ પકડવાની હવે શું લેવાય મને બરાબર આ હા આ શું છે પેલો ગાયનું મોઢું એવું કહેવાય આ ગૌમુખ મુદ્રા કહેવાય આ બધી મુદ્રાઓ હોય મહાદેવના મંદિરમાં જતા હોય ના જઈ શકતા હોય તો આપણે આમ કરો તમે ભગવાન શિવલિંગ બની ગયું આ ગૌમુખ મુદ્રા કહેવાય બધી મુદ્રાઓ છે ચમચી આટલી પકડજો ઓમ શ્રી વિષ્ણુધાવારો નક્ષત્રમ વિષ્ણુદેવ યોગજ્ઞમ કર્ણમ દેવમ સર્વ વિષ્ણુમયમ જગતમ તત્રાદો મંગલ પદ્માસુતમ માસે પુણ્યપવિત્રમાસે શુભે ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશ્યામ તિથિવારે મંગળવાર ભૌમ્યવાસરે બ્રહ્માદિ કાશ્યપ ગોત્રોત્પન્ન વૈશાખા રહિતસ્યહમ મમ યજમાનસ્યહમ તમે તમારું નામ બોલો મનમાં નામ મનમાં બોલી લો તમારા જેટલા બાળકો હોય બાળકોનું નામ બોલી લો સપત્નિક સપરિવાર યજમાનો અહમ હવે આ બંને નામ બોલો મમ ઈહ જન્મની કાયિક વાચિક માનસિક સાંસર્ગિક સ્પર્શાસ્પર્શ ભુક્તા ભુક્ત પિતાદિ લેહ્યા લેહ્ય આદિ દોષ નિવૃત્તિ અર્થે યથા શક્તિ ગૌગ્રાસ દ્વારા પ્રાયશ્ચિત સંકલ્પ અહમ પણ થાળીમાં પાણી મૂકી દો આ દૃશ્ય ચમચી પાસે મૂકી દો પાટીમાં માટે બેઠા માની ભક્તિ કરવા માટે બેઠા તો મારા જોડે કેવું થઈને જવું પડે બાળક બની જવું આજની તારીખે આપણા આજથી પહેલા શરીરથી કોઈ પાપ થયા હોય તરફથી પાપ થાય ચાલીને જમીન ઉપર કેટલી કેવી મોટી આપણને ખબર પડતી શરીરથી પાપ થાય માનસિક પાપ ખરાબ વિચાર પાપ લાગે બોલવાથી પાપ વાચિક પાપ બોલ્યા હોય અને તેને આત્મા દુઃખ થઈ જાય તો પણ પાપ લાગે કારણ કે એવું આત્મા એ છે પરમાત્મા જોવાથી પણ પાપ થાય ઘણા બધા કાયિક વાચિક માનસિક સાંસ્કૃતિક સંસારની અંદર રહેતા હોય કુટુંબ પરિવારમાં કદાચ આવું બોલ્યા હોય કોઈ દિવસ તો પણ પાપ થાય બેન દીકરીની ખરાબ નિર્ણયો કરી હોય તો પણ પાપ થાય માતા પિતા સામે ઊંચા અવાજે બોલ્યા હોય તો પણ પાપ થયા હોય ગુરુ બનાવ્યા હોય તમારા વિશે કંઈક ઊંચા અવાજે બોલ્યા હોય તો પણ પાપ થયા હોય એટલે કે દેવમ ભૂતવા જેને તો દેવમ ભગવાનની પૂજા કરવા માટે બેઠા તો પેલા ભગવાન જેવું બનવું જેવા વ્યક્તિ જોડે જવું છે જેવા વ્યક્તિ જોડે સાથે ફરવું છે એવા વ્યક્તિના સ્વભાવને મેચ થવું પડે તો આજે પાપમાં ભગવાનની પૂજા કરી શકીએ માટે કરી શકીએ તો મારા મતે મન ખુશી જાય તો મા પૂજાનું ફળ આપતી નથી એટલા માટે મનને પવિત્ર કરવા માટે આજે પ્રાયશ્ચિત સંકલ્પ કરીએ છીએ આ યજ્ઞ નિમિત્તે તમને અનુકૂળતા હોય તો એકાદી રોટલી ગાયને ખવડાવવાની આપણે એનો સંકલ્પ તો ગાય માતાને પગે લાગી રાખો ગાઓ મે અગ્રહંદો ગાઓ મે હંદ પુષ્ટગહમ ગાઓ મે હૃદય આમ કરે હાથી કાબલ તે કાબલ તે બગાડવું બરી શકે કે અંકુશ મુદ્રા કહેવાય એના પર અંદર પાણી બોલે ને બરાબર આમ કરો ચક્ર મુદ્રા ચક્ર
ચક્ર મુદ્રા કહેવાય. ચક્ર મુદ્રાયામ ટૂટા પર જમણો હાથ ઢાંકી દો, એના પર ડાબો મૂકો આ રીતે, બંને અંગૂઠા રીતે હલાવવાના. આ મત્સ્ય મુદ્રા કહેવાય, માછલી આકાર. પાણીમાં પાણી, એની અંદર માછલી શું કરે ખબર છે? પાણી ચોખ્ખું કરે. નાના પૂરા હોય ને માછલી ગળી જાય, પાણી ક્લીન થઈ જાય. બેન તમે એના પર ડાબા હાથ મૂકો, એના પર ધબલો મૂકો, હા અંગૂઠા લાવો બંનેના, અને ખાવે તો બોલો ભમ 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 વરુણાય નમઃ. લઈ લો હાથ. બેન તમે લોટા નરસિંહ બાંધી દો. ઓમ તકાર પાશમ બુધમ બ્રહ્મણાનિમિતમ પુનઃ એન બદ્ધો જગત સર્વમ વિષ્ણું કલચમ. તમે આ વાટકી લઈ લો, બેન આ વાટકી લઈ લો અને લોટાને ચાલુ કરી દો લાઈન સે 5. ઓમ કઈ ઓગળી આ ઓગળી. ઓમ ઋગ્વેદાય નમઃ, ઓમ યજુર્વેદાય નમઃ, ઓમ સામવેદાય નમઃ, ઓમ અથર્વવેદાય નમઃ. છઠ્ઠા નાખી દો બેન, તમે ચાલુ કરી દો. છઠ્ઠા નાખી દો લોટામાં. ઓમ મધ્યે વરુણં પૂજયામિ. પતये નમઃ. પત્નીં મનોરમાં દેહિ મનોવિતારકારિણીં તારિણીં દુર્ગસંજાર સાગરસ્ય પગિલામ. મખાનું હા હાથમાં ફૂલ ચોખા લઈ લો. આવો ભગવાન ગણપતિ દાદાની પહેલી પૂજા આપણે કરીએ. ઉત્પન્ન કાર્યની અંદર ભગવાન ગણપતિની પહેલી પૂજા કરવી પડે. ઓમ ગણાનં ગણપતિં ગુહવામહે પ્રિયાનં પ્રિયપતિં ગુહવામહે નિધેનં પ્રિયપતિં ગુહવામહે વસો મમ આહમધાનિ ગર્ભદમાઃ તમજાસि ગર્ભધમ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ. ચલા ભગવાન પર ધ્યાનામિ ઇન્દ્રિયામિ. ભગવાનની પ્રતિષ્ઠા કરી આપીએ. પ્રતિષ્ઠા સર્વદેવાનામિ વરુણ નિર્વિદઃ પ્રતિષ્ઠાને ગૌ મંડલ મંડલે દેવતે સતય પુષ્પપરિષિદાં વરદાં ગૌજહં. ભગવાનને બેસવાનું આસન અર્પણ કરીએ. રમ્યં શોભનં દિવ્યં સર્વસૌખ્યં કરમ શુભં આસનં ચ મહારત્તં ગ્રહાણં પરમેશ્વરાય. આસનાર્થે પુષ્પાસનં સમર્પયામિ. બીજા નંબરની અંદર હવે આપણે કુળદેવી માતાને બે હાથ જોઈને વંદન કરી આપો. જગદંબા બ્રહ્માણી નમો નમઃ. ચરયાપો ધ્યાનામિ ચિંતયામિ. કાબામાં ચોખા લઈ લેવાના. પગબેદના ચોખા ત્યાં બધા પૂજાવાના માતાજી ઉપર. અહીંયા આગળ આપણી કુળદેવી ચાલો ભાઈ બ્રહ્માની માતા છે. બ્રહ્માની માતા કોઈ દિવસ એકલા આવતા નથી. બ્રહ્માની માતાની જોડે એમની 16 સખીઓ આવે. એટલે કેટલા થયા? બ્રહ્માની માતા પોતે આવે અને 16 સખીઓ આવે. કેટલા થયા? 17 થયા. અને 7 માતાજી પુત્રની દેવીઓ આવે. તમારે લગ્ન પ્રસંગ હોય એટલે કુટીલો કરો શાનો કરીએ છીએ બધું કોઈને ખબર હોતી ખબર હોય ખબર છે પણ આપણે પુત્રો કરવું ચાલે શાનો કરવું પડે ખબર હોતી. આપણે પુત્રની દેવી ક્યારે કામ આવે? પુત્રનો વધારો કરવાનો. ઘરમાં ડિલિવરી આવે ને એટલે સવારનું થાય એટલે ખાતાની બળની કરતી નહીં કરતા પણ જે સમાજ પૂજા ગમ ખબર કરતા હોય એ પુત્રની દેવી કહેવાય. પુત્રનો વધારો કરવાની દેવી. આપણે શું કરીએ? લગ્ન હોય એટલે 2 માટલો ઊંચો કરીને લેતા આવીએ. નાસ્તે નાસ્તે જઈને વધારે મૂકી દેવાનું. લગ્ન પતિ જયારે કાઢી એવું થાય નહીં. શાસ્ત્ર શું કહે છે કે પુત્રની દેવી આપણા ઘરે લાવ્યા ને નાસ્તે ગાસ્તે એટલે ત્યાં તમારે દીવું કરવું પડે. જ્યાં સુધી લગ્ન સંસ્કાર પતી જાય, શું કામ પૂરું પરિપૂર્ણ થઈ ગયા, સંપૂર્ણ લગ્ન પતી જાય એટલે માતાજીને કંસાર બનાવીને જવાનું પડે અને એને યોગ્ય સારી જગ્યાએ પવિત્ર જગ્યાએ એનું વિસર્જન કરવું. કરતા નથી ઘણી બધી તકલીફો પડશે. પછી બધા એમ કે મારો છોકરો છે તે મારું પીઠું કરતો નથી, અમારો છોકરો આમ કરે તેમ કરે. ઘણા બધા પ્રસંગ પ્રોબ્લેમો બનતા હોય. કેમ કે પુત્રની દેવી રાજી થઈ એ પુત્રની દેવી છે તો
તો 7 વખત એ તમારી પુત્રની દેવી હશે. 17 7 છે 24 વખત તમારે ત્યાં બતાવવાના છે. બરોબર ને? 24 વખત ત્યાં બતાવવાના. અહીંયા જે હું બોલીશ કે આવ્યામી સ્થાપયામી સંસ્કૃત શબ્દ છે, ગુજરાતીમાં થાય આવું મને કહેશો. બરાબર ને? તો ઓમ મહામધ્યે ગણેશાય નમઃ. ગણેશમ આવ્યામી સ્થાપયામિ. ઓમ ગૌરી નમઃ. ગૌરી આવ્યામી સ્થાપયામિ. ઓમ પદ્માય નમઃ. પદ્મમ આવ્યામી સ્થાપયામિ. ઓમ સચ્યે નમઃ. સચિત આવ્યામી સ્થાપયામિ. ओम मेधाय नमः. मेधम अवस्थापयामि. ओम सावित्र्ये नमः. सावित्री अवस्थापयामि. ओम विजयाय नमः. विजयम अवस्थापयामि. ओम जयाय नमः. जयम अवस्थापयामि. ओम देवसेनाय नमः. देवसेनम अवस्थापयामि. ओम स्वाहाय नमः. स्वाहा अवस्थापयामि. ओम स्वधाय नमः. स्वधम अवस्थापयामि. ओम मातृभ्यो नमः. मातृ अवस्थापयामि. ओम लोकमातृभ्यो नमः. लोकमातृ अवस्थापयामि. ओम द्वितीये नमः. द्वितीय अवस्थापयामि. ओम पुष्टे नमः. पुष्टि अवस्थापयामि. ओम पुष्टे नमः. पुष्टि अवस्थापयामि. और ब्रह्माणी मतम नाम दिन बताओ. ओम आत्मन पदे ब्रह्माणी देवी नमः. ब्रह्माणी देवी अवस्थापयामि. હવે 7 માતાજી આપણે પુત્રની દેવી 7 ની ચોખાતા બતાવવાના. ઓમ શ્રીયે નમઃ. શ્રીય અવસ્થાપયામિ. ઓમ લક્ષ્મીએ નમઃ. લક્ષ્મી અવસ્થાપયામિ. હવે દ્વિતીયે નમઃ. દ્વિતીય અવસ્થાપયામિ. ઓમ મેધાય નમઃ. મેધમ અવસ્થાપયામિ. ઓમ સ્વાહાય નમઃ. સ્વહ અવસ્થાપયામિ. ओम प्रज्ञाय नमः. प्रज्ञम अवस्थापयामि. ओम सरस्वत्यै नमः. सरस्वती अवस्थापयामि. तन्नः सुखललोधा प्रतिष्ठा सर्वदेवानां विघ्नावन्दनिर्विघ्नाः प्रतिष्ठारेयो मण्डलं मण्डले देवते स्वहं. पुष्पनि पापी रयापो सकल उदार्थे गंध पुष्पहि चरायतो संपूज्यं. बिहार तुरनी माने पगे लालो प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कार करोमि. नमस्करोमि. ફરી હાથમાં પુષ્પ ચોખા રાખો. હવે આવો અહીંયા આગળમાં જગદંબાને બોલાવવાનું. જગદંબા એટલે શું? તો કાબુભાઈ આપણી કુળદેવીમાં બ્રહ્માની માતા સાચા. બરાબર ને? તમે ત્રણ મેઇન છે. અમારા શાસ્ત્રમાં કીધું કે મહાકાળી, લક્ષ્મી અને સરસ્વતી ત્રણ દેવી મેઇન છે. ત્રણ દેવ મહાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવોની ત્રણ દેવીઓ છે. તો એ ત્રણ શક્તિ ભેગી થાય એટલે કહેવાય આદ્ય શક્તિ. એટલે આરતી બોલીએ જય આદ્ય શક્તિ. એ જ આદ્ય શક્તિ. આદ શક્તિ બને એટલે પછી તમે એને બ્રહ્માની નામ આપો, કે મા કાલીનું નામ આપો, કે ચામુંડાનું નામ આપો, કે જોગીનું નામ આપો. જે નામ આપવું હોય આપી શકો. શક્તિ તો એક નાની વાત કરે તો કે ત્રણ દેવો એક તપ કર્યું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે તપ કર્યું. શેના માટે? શક્તિ મેળવવા માટે. એમણે નક્કી કર્યું કે આ પૃથ્વીનો આપણે વિસ્તાર કરવો છે, દુનિયાનું સર્જન કરવું છે, પૃથ્વીનું સર્જન કરવું છે, સમાજનું સર્જન કરવું છે. ત્રણ દેવોએ તપ કર્યું શક્તિ મેળવવા માટે. તો ઘણા વર્ષો સુધી તપ કર્યું ને એટલે દેવી શક્તિ ઊભી થઈ. અને દેવી શક્તિ ઊભી થઈ અને એના ત્રણ આંખો હતી. ત્રણ નેત્ર, ત્રિનેત્ર કીધું. ત્રણ તપાવો. તો ત્રણ દેવોને કીધું કે માગો, એ માગો આપી. એટલે બ્રહ્માજીએ કીધું કે મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, તો મને એવી શક્તિ આપો કે મારા હાથનું સર્જન થયેલું હોય ને એ કુદરતની રીતે સારું થાય. તેમાં કોઈ ઉપર ખાતર હોવું જોઈએ. એટલી શક્તિ આપો. મારે કીધું તો થશે. વિષ્ણુ ભગવાનનો વારો આવે એટલે વિષ્ણુ ભગવાને કીધું કે મને એવી શક્તિ આપો કે મારાથી દરેકનું પાલન પોષણ થાય, તો ભૂખ્યું સુવે નહીં. કીડીને કન, હાથીને મન, દરેકને પાલન પોષણ થાય એટલી શક્તિ મને આપો. મારે કીધું તો ખાસ. શિવજીનો વારો આવે કે શિવજી હશે, કારણ કે શિવનું તો કાર્ય તો સંહાર કરવાનું, મૃત્યુ કરવાનું કામ કરો શિવ. એટલે જો સ્મશાન એ શિવની બાજુમાં છે. તો મારે તો કઈ જરૂર નહીં, ઓટોમેટિક બધા મળવાના છે, બધામાં જોડે આવવાના છે, એનું ફરક પડવાનો નથી. માતાજી કીધું ને અમે તમે તપ કરશો કે માગો.
એટલે ભગવાને કીધું તમારું ત્રીજું નેત્ર મને આપી દે. એટલે માતાજીએ આમ કાઢી ત્રીજું નેત્ર ભગવાન શિવને અર્પણ કર્યું. માતાજી કંઈક બોલે એ પહેલા શિવે આ ત્રીજું નેત્ર ખોલી નાખ્યું. જેવું ત્રીજું નેત્ર ખોલ્યું ને એટલે શક્તિ બળીને ભસ્મ થઈ, જમીન પર અખ્યાત ગયું થઈ, બળીને ભસ્મ. અને તેઓ ચિંતા કર્યા બાબા શું કરશું? એમને ફરીથી તપ કર્યું અને આકાશવાણી થઈ તમે જે નીચે કરેલી ભસ્મ છે ને એના 3 લાડુ બનાવો. એટલે બ્રહ્માજી લાડુ બનાવ્યો, એમાંથી સરસ્વતી ઉભા થયા, એ પત્ની તરીકે એમને જોડે રાખી. વિષ્ણુ ભગવાન લાડુ બનાવ્યો, એમાંથી લક્ષ્મીજી બન્યા, એ એમને પત્ની તરીકે જોડે રાખ્યા. શિવજી લાડુ બનાવ્યો, એમને જોડે પાર્વતી થયા, એમને જોડે રાખ્યા. અને 3 દેવોને ભસ્મ લાડુ બનાવ્યા અને હાથમાં ચોટી તો પણ ભસ્મ આમ કંઈક ખંચેર્યા ને એ ખંચેર્યામાંથી કચરો પડ્યો ને એ આ બધી લક્ષ્મી બની, આ બધી શક્તિઓ બની. સ્ત્રી શક્તિ છે એટલે કીધું કે સ્ત્રી શક્તિ છે, સ્ત્રી છે ને શક્તિ છે. એટલા માટે કે આ બધી બહેનો છે ને શક્તિ ત્યાંથી બની છે. એટલે કહેવાનો બાબત છે કે શક્તિ એક જ છે, માતાજી એક જ છે, પણ શક્તિ બધી અલગ અલગ માંથી. બીજી વાત તો અમે એવી કીધી કે ભગવાન શિવના શસ્ત્રમાંથી યજ્ઞ પાર્વતીજી ગયા અને એમાં બનીને ભસ્મ થઈ ગયા, એના 52 ટુકડા થયા. જે ટુકડાઓ નજર પડે કે શક્તિ પીઠો આ શક્તિ એક જ છે ને. એવી આદ શક્તિ કહેવાનો મતલબ કે આદ શક્તિની આપણે પૂજા કરીએ છીએ કે તમે બ્રહ્માની સ્વરૂપે કરશો તો પણ ચાલશે, યુગની કરવી સ્વરૂપ કરશો તો પણ ચાલશે. જે નામ આપવું હોય આપણા મનથી જે આપવું આપી શકીએ. પહેલા આ શક્તિ જગદંબાને કે હાથ જોડી પગે લાગી નારો ગરડમ તક્રગદે શિરમ શંખમ સંધિકરેષ્ણેહમ સર્વાંગ ભૂષાવૃતમ નીલાસ્મં હૃદિમાજપાજદગમ શિવે મહાકાલિકામ યામસ્તુપિતો કમલજોમ હંતુર મધુર કેતવમ. ઓમ જગદંબા આદિશક્તિ દેવ્યે નમો નમઃ. ચલાવો ધ્યાનામિ ચિંતયામિ. હરિતા ભાગમાં ચોખા લઈ લેવાના. અહીંયા ચાલો ભાઈ એવું કીધું કે મેં તમને કીધું કે બાકરીના 52 ટુકડા થયા, 51 ટુકડા ભારતમાં પડે છે, એક ટુકડો ક્યાં છે? પાકિસ્તાનની અંદર. જે હિંગળાજ માતા તરીકે પૂજા છે ત્યાં પાકિસ્તાનની અંદર હાલ તારીખમાં એવી મા ભગવતી આદિશક્તિને અહીંયા બોલાવીએ છીએ. બ્રહ્માની માતાના મંદિર કેટલી જગ્યાએ આપણને ખબર છે ખરા? ગામે ગામ બધી જગ્યાએ હોય. ગામે ગામ બ્રહ્માની માતાના મંદિર હોય. એક્ઝામ્પલ તરીકે આપણે ગામની અંદર વાત કરીએ તો તમારા પાછળ મેલામાં છે ગામ વચ્ચે બ્રહ્માની માતાનું મંદિર કહેવાનો મતલબ એમ બીજા ગામમાં નહીં બ્રહ્માની માતાના મંદિર. દરેક મંદિરમાંથી જેટલા માતાજીના બ્રહ્માજીના જેટલા શક્તિ હોય, જેટલા જગ્યાએ મંદિરો હોય, આખા દુનિયાની અંદર ઘણા બધા મંદિરો, કોઈ ઘરમાં પૂછતું હોય તો બહાર પૂછતું હોય, તો બ્રહ્મા બધી જગ્યાએ પૂજાતી હોય, તો દરેકમાંથી અંશ કીડીના પગ જેટલો અંશ અહીંયા આવે અને એક શક્તિ ભેગી થાય અને શક્તિ આ સ્વસ્વરૂપ થાય. એ શક્તિ આપણા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે. એટલે અહીંયા દરેક દેવતાનું અહીંયા નામ બોલીશ, તમારા નમઃ નમઃ બોલું છું. ચલો દરેક પીઠોના દેવોને બોલાવીશ, દરેક પીઠોના દેવોને. ચલો ઓમ પુરપીઠા અહીંયા ઓમ પુરપીઠાય નમઃ. ઓમ પુરપીઠાય નમઃ. ઓમ કામપીઠાય નમઃ. ઓમ ઉદ્યાનપીઠાય નમઃ. ઓમ માતૃપીઠાય નમઃ. ઓમ જાલંધરપીઠાય નમઃ. ઓમ કુલાપુરપીઠાય નમઃ. ઓમ કુલગિરિપીઠાય નમઃ. ઓમ શોભારૂપપીઠાય નમઃ. ઓમ કામરૂપપીઠાય નમઃ. ઓમ ગુરુવે નમઃ. ઓમ પરમ ગુરુવે નમઃ. ઓમ પરમેષ્ઠિ ગુરુવે નમઃ. ઓમ ગુરુપંક્તયે નમઃ. ઓમ માતૃપિતૃભ્યો નમઃ. ઓમ ગણપતયે નમઃ. ઓમ મૃગાય નમઃ. ઓમ સરસ્વત્યે નમઃ. ઓમ ચિત્રકાલાય નમઃ. ઓમ મંડુકાય નમઃ. ઓમ આદ્યાશક્તિયે નમઃ. ઓમ મૂલપ્રકૃતયે નમઃ. ઓમ કાલાંગિરુદ્રાય નમઃ. ઓમ આદિકુર્માય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ આદિવરાહાય નમઃ. ઓમ પૃથ્વ્યે નમઃ. ઓમ અમૃતવંદાય નમઃ. ઓમ રત્નદીપાય નમઃ. ઓમ હેમગિરય નમઃ.
ओम हेमगिराय नमः। ओम नंदोनंदनाय नमः। ओम कल्पवृक्षाय नमः। ओम मणिपुत्राय नमः। ओम दिव्यमंडपाय नमः। ओम समरवेदिकाय नमः। ओम रत्नसिंहासनाय नमः। ओम धर्माय नमः। ओम ज्ञानाय नमः। ओम वैराग्याय नमः। ओम ऐश्वर्याय नमः। ओम अधर्माय नमः। ओम अज्ञानाय नमः। ओम अवैराग्याय नमः। ओम अनिश्वर्याय नमः। ओम सत्वाय नमः। ओम प्रबुधात्मने नमः। ओम ब्रह्मदर्शे नमः। ओम प्रबुधात्मने नमः। ओम तमसे नमः। ओम महात्मने नमः। ओम सोमंडलाय नमः। ओम सूर्यमंडलाय नमः। ओम महिमंडलाय नमः। ओम मायातत्वाय नमः। ओम विद्यातत्वाय नमः। ओम शिवतत्वाय नमः। ओम ब्रह्मणे नमः। ओम महेश्वराय नमः। ओम आत्मने नमः। ओम अंतरात्मने नमः। ओम परमात्मा क्या पति देव क्या ऐसा ओम परमात्मने नमः। ओम अंतरात्मने नमः। ओम शिवात्मने नमः। ओम जीवात्मने नमः। ओम ज्ञानात्मने नमः। ओम गंगाय नमः। ओम नीलाय नमः। ओम प्रज्ञाय नमः। ओम महापद्माय नमः। ओम रत्नेभ्यो नमः। ओम केसरेभ्यो नमः। ओम कनिकाय नमः। ओम नंदाय नमः। ओम भगवत्ये नमः। ओम रक्तदंतिकाय नमः। ओम शाकंभर्ये नमः। ओम दुर्गाय नमः। ओम भीमाय नमः। ओम कालिकाय नमः। ओम ब्रह्मण्ये नमः। ओम शिवदूत्ये नमः। जगन्नाथ मलैलो प्रतिष्ठा सर्वदेवानां मित्रा वरुण निर्मिता अधिष्ठाने करो मंडल मंडले देवतया पुष्पपदिताः वरदां बताइए ध्यान करिए आत्मा पुष्प सुखाना को आओ मां ब्रह्मानी ने याद करिए તમે જે બ્રહ્માની માતાને જે મઠમાં માનતા હોય તે મઠને યાદ કરવાનો અને માં બ્રહ્માને આપણા ત્યાં બોલાવવાનો મનથી ભાવ કરવાનો અને મનની અંદર જય બ્રહ્માની કા જય બ્રહ્માની કા જપ કરતા જવાનું મંદિરના કેવી પૂજા કરવાના કામ તો આજે પૂજા કરવાની ગણપતિ ઉપર રિદ્ધિ અને સિદ્ધિ ઉપર બેન તમારે અહીંયા સેવા કરી માતાજી બરોબર ને તમારા ગણપતિની પૂજા કરવાની તમારા માતાની પૂજા કરવાની આવો પકડી રાખો પેલા ભગવાનના આપણે પરગવાનો ભાવ કરી આપીએ કે ઈશ્વર મનોહર રૂપ કરદાસે समर्पयामि ये प्रभाव केला पैसा समर्पण के सरावन को चमची भरी भाई पानी पकड़ी गया हो भगवान ना पड़े पग धोया कि भगवान ने हाथ धोवानो पानी अर्पण करिया पिए अभी गुलाबंजन सुहासंदन होवदहं सिंधुरेण स्वजुष्टं स्वागतम सौभाग्यम प्रतिघरितमहं सकल सौभाग्यज्ञानं समर्पयामि आदेशदेवानां धूपयं व्रते घायताम् दिवस बोले लो ओम शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदं
શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. મૂકી દો છો બસ. આગળ મૂકી દો. ઓમ મહાસક્રાખંડ ખધ્યાને પ્રદીક્ષુદ્ધાન આહારમ ભક્ષભોજન ચ નૈવેદ્યમ પ્રતિગૈતામહમ. અને દાબાતનો પડદો કરો આમ દાબાત અને જન્મદેવ તો આમ છું આમ પડવાનું કરો. ઓમકારાય નમઃ, ઓમ અપારાય નમઃ, ઓમ ધ્યાનાય નમઃ, ઓમ ઉદારાય નમઃ, ઓમ સમાનાય નમઃ. ચમચીમાં પાણીની ચમચી મધ્યે તોયમ મથાનીમાં મધ્યે તોયમ સમર્પયામિ. મૂકી દો. બે હાથ જોડી ચમચી મૂકી દો. પાછી ખાતે હા બે હાથ જોડી પગે લાગો. અને ભાવે તો મનમાં ભગવાન જમવા માટે બેઠા છો તો ગણપતિને બ્રહ્માજી માત્ર સ્મરણ કરો. ઓમ મધ્યે તોયમ સમર્પયામિ ક્ષરમ વિલમ્ય. પ્રાર્થનાપૂર્વક અનંત કોટી નમસ્કાર સમર્પીએ. ફરી દાબાતનો પડતો કરો. ફરી તમારો ભગવાનને ઓમકારાય નમઃ, અપારાય નમઃ, જ્ઞાનાય નમઃ, ઉદારાય નમઃ, સન્યાનાય નમઃ. ચાર ચમચી પાણી મૂકી દો. નાપક્ષણમ મધ્યામિ, હસ્તપક્ષાણમ મધ્યામિ, મુખપક્ષાણમ મધ્યામિ, આત્મજલમ સમર્પયામિ. ભગવાનને પગે લાવો બે હાથ જોડીને. મુખવા સાથે દ્રવ્ય દક્ષિણામ પરિકલ્પયામિ. બે હાથ પકડો. બે હાથ તમારો હાથમો જાળો ભગવાનના. બાકી બેનને જાળો. બનાવો એક મણ નાખે લઈ લો. મોટું લેવાના બીજા ગણપતિ મહારાજ કી જય. ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા. દાદાતારી ભાવતી દાદાતારી ગૌરી નારાયણી નમોસ્તે. દેવવંદનમ અમાત્ય દેવવંદનમ દેવવંદનમ. હસ્તમ પ્રક્ષાલ્યમ. બેલેન્સ જમા કરાવવાનું ન કરે. નારાયણને કોઈક દિવસ તકલીફ આવી ગઈ હોય અને મારે પોકાર કરો હે બ્રહ્માણીમાં હું જપશું તારું કાર્ય કરો નામ સ્મરણ કરીને કાર્યમાં સફળતાપૂર્વક પ્રાપ્ત કરાવી મારો વિઘ્ન તમે દૂર કરી.
અત્યારે તમારો અત્યારે તમારો હાથ પકડીને તમારે બહાર કાઢી નાખો. અત્યારે માતાની ભાવની ભક્તિ કરવી હોય, રોજ સવારે નીકળતા પહેલા માને પગે લાગી બેસી ઉઠ્યા હોય, માને રોજ યાદ કરતા હોય તો મા આપણું કામ કરીને પાંચમ સંપદ બે હાથ જોડી ભગવાનને ગણપતિ દાદાને પહેલા પગે લાગી રાખો કે ઈશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકરાય જગત્પિતાય નારાયણાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. માં બ્રહ્માની માતાએ બે હાથ જોડીને પ્રાર્થના કરો કે માં તારી પૂજા જાણતું નથી, તારી અર્ચના જાણતું નથી, જેવી કરી માં તારી પૂજા કરી છે, હું તો તારો બાળક છું માં, મારી પૂજાનો સ્વીકાર કરી હે માં તું માં સારા જીવનની અંદર સારા ફળની પ્રાપ્તિ કરાવજો. આવો માને પગે લાગી હે કે પાપે પ્રપંચ કરવા બધી વાત પૂરો ખોટો ખરો ભગવતી અને હું તમારો જાગ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો. નમસ્કાર. જો ત્યાં ચમચી ભરીને પાણી રાખો અને જ્ઞાનેન મૂલ્ય 50 રૂપિયા કી આવાહિત દેવ પાણી મૂકી દો. પ્રિયદામ કદે લાગુ પુરુષ જીવનમ સર્વજીવનમ પાવનમ પાવનમ જગતજલમ પુણ્યમ જગતપરમ પુદમ કર્મદાન નિમિત્તમ પુરાયણ તત્કોલકે સર્વમ તનક પુતાય સર્વપુદમ સર્વપાહમ પુદમ પરપાહમ પશ્ચિમામ્યહમ. જરૂર નહીં રાધી. ઓમ વરુણાય નમો નમઃ. વાદ્યલમ ધ્યામિ વરુણાય નમો નમઃ. વિજ્ઞાન ધ્યામિ વરુણાય નમો નમઃ. આત્મજલમ સમદ ધ્યામિ. હાથની અંદર પુષ્પ સુખા રાખી આવો ભગવાનની નવી હાથની પગે લાગી રાખો. નમો નમસ્તે પતિગર્ભાય સ્પેહાય મંગલાય સુભારતાય શાસનાય જલાશનાથાય નમો મૂકી દો. વરુણાય નમો નમઃ. ઈશ્વરી સર્વભૂતાનાં આમેવો ભવૈષ્યં ચલાવી શું કરવું પડે? સારા કાર્ય કરવા. સમુદ્રનું મંથન થયું, એમાંથી 14 પ્રકારના રત્નો બહાર આવેલા, એમાંથી અમૃત પણ બહાર આવેલો. દેવોએ અમૃત પીવું અને રાક્ષસોને મૃત્યુ કરાવ્યું. જ્યારે અમૃત પતી ગયું એટલે એક ખાલી કરવો હતો એ ભગવાને એક ઝાડના સ્પર્ધામાં મૂકી દીધું. એટલે એ સમય સત્યુગમાં એ અમૃત કળશ બોલ્યો કે જ્યાં સુધી મારી અંદર અમૃત હતું ત્યાં સુધી મને મેળવવા માટે સમુદ્રનું મંથન કર્યું અને મારી અંદરથી અમૃત પતી ગયેલું મને ફેંકી દેવા. એટલે ભગવાને એને એવો આશીર્વાદ આપ્યો હતો કે પૃથ્વી પર જે પણ મનુષ્ય તારી પૂજા કરશે એનું જીવન અમૃત સમાન. માનવ જન્મ એનો મૃત્યુ નથી. અમૃત જેવું જીવન કોને કહેવાય કે જીવનમાં દરેક દવાખાને ઓછું જવું પડે, પોલીસ સ્ટેશનમાં ઓછું જવું પડે, વકીલ જોડે ઓછું જવું પડે, બાળકો સંસ્કારી થાય, બાળકો દીકરા પહેરાવો તો બહુ સારી આવે, દીકરી પહેરે જમાઈ સારા આવે. એ સમજી લેવું આપણું જીવન અમૃત. બાપ બેટો ભેગા બેસીને જમવા રહેશે ને કે જગ્યા ઉપર તો સમજી લેવું ઘરમાં શાંતિ છે. માં દીકરી ભેગા બેસીને જમે ને એટલે સમજી લેવું ઘરમાં શાંતિ હશે. સાસુ વહુ ભેગા બેસીને જમે સમજી લેવું ઘરમાં શાંતિ તો ભેગા થાય. તમારા ગુરુ એવું કહેતા કે બાપ પિતાને ના બને, બાપ પિતાને બને બાપો બધા ટૂંક ટૂંક કરો આમ માં દીકરી ટકરાય, માં દીકરી આરામે કોઈ પકડું કર્યું આ વાસણ આવો દર્શન ચલો દર્શન એટલે કીધું કે બાપ પિતાને ના બને, માં દીકરી ટકરાય, સાસુ લોકલ અને બહુ ફાસ્ટ રોજ એક્સિડન્ટ. જો સાસુ પેલા થઈ ગયા હોય, બહુ નવા નવી આવી હોય, જવાની હોય, રોજ એક્સિડન્ટ થાય છે. આ આપણું જીવન અમૃત જેવું કહેવાય.
અમૃત જેવું જીવન બનાવવા માટે આપણે આની પૂજા કરીએ છીએ. તો આ અમૃત જેવું જીવન બનાવવા માટે એવું કીધું કે મા બાપના સારા આશીર્વાદ હોય સાહેબ તો દીકરા સુખી થાય. અને તમે કંઈક સારું કરશો તો એ ફળ ગુણ મળશે, છોકરાઓ થશે, તમને નહીં મળવાનું. તમે બહુ ફળ મૂકો છો તમારા પગ. તમે આજે આ મકાન બનાવીને જશો, પાછા કોણ વાપરશે? દીકરાઓ વાપરશે, છોકરાઓ દીકરી વાપરશે. એ પૈસા ભેગા કરશો કોના માટે? છોકરાઓ. એ છોકરાઓને સારા આશીર્વાદની પ્રાપ્તિ તમે મા બાપને આપો એ બહુ જ મળે. આજે બધા મેં કીધું સંસ્કાર એ બેન અને કોઈ બહુ હોય એને સારા દિવસ જતા હોય અને એ સમય દરમિયાન જો ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું સ્મરણ કરે તો આવનારું બાળક સારું સંસ્કાર. આજે દરેકના ઘરે જઈએ ને તો બધા કે મારા છોકરો કીધું કરતો નથી, દારૂ પીવો, જુગાર રમો, એનો વોક કોણ? મા બાપનો કોઈ સંસ્કાર એવા કરે છે. તમે જેવો શોધનો ઉછેર છે એવો શોધ ઉછેર. વોકો મળ્યો તો વોકો મળી જશે, સીધું જશે તો સીધો જશે. આજે સારા દિવસ જતા હોય ને કોઈ એ સમયે મોબાઈલનો ઉપયોગ કરો તો દીકરા કેવા થાય? અત્યારે છે ને ફેશન હોય છે, મજાક કરું છું આવું મારા પણ સાહેબ. અને જો રોતું હોય તો મમ્મી છે મોબાઈલનું કાર્ટૂન કઈ આપી દે કે પેલું કાર્ટૂન જો છોકરો કાર્ટૂન જોતો હોય અને માં પહેલા હાલ કામ કરે એટલે કાર્ટૂન જોશું કેવું થાય? કાર્ટૂન જેવો થાય. એટલે કીધું સંસ્કાર માતા પિતાની ચૂકતા હોય તો સંસ્કાર મળે, બાકી મળતા નથી. એટલે કીધું કે સૌથી મોટું દેવ હોય તો જેને જન્મ આપી. આ દુનિયાની અંદર આખી દુનિયા તમને પ્રેમ કરશે પણ કેવો કરશે? સ્વાર્થી કરશે. તમારી પત્ની તમને એવો પ્રેમ કરશે કે મારા પતિ સારું કમાઈને આવે. તમારી દીકરી એવો પ્રેમ કરશે કે મારા પપ્પા મારા માટે કંઈક લાવે. દીકરો પણ એવો વિશ્વાસ કરશે કે મારા પપ્પા કંઈક મૂકીને જાય મારા કામ કોઈ નહીં. નિસ્વાર્થ તો પ્રેમ કરતો કરે ના છે ને એ દીકરા માટે નિસ્વાર્થ કોઈ લાલચ નહીં. એને એટલા માટે ભગવાનને પણ જો પૃથ્વી પર આપવું હોય ને તો પણ એને માં સુધી પર કોના પેટે જન્મ તો એ ભગવાન આવી શકતા કે આવી શકતા નથી. આપણે નસીબતા શિવરાત્રી માં મળી ગઈ છે. તમારા કોઈનું નામ બતાવો. માતૃદેવ બીજા નંબરની અંદર પિતા. અમારા ઋષિ મુનિએ કીધું પિતા છે ને સૂર્ય સમાન છે, તપે ખરા પ્રકાશ આપશે. બાપ હોય ને ઘરમાં બોલતો હોય, છોકરાઓ બાપ ગમતું ના હોય અમુક બાપ બધા બોલતા હોય કે તું બહાર ને તો સારું અને બાપ છે તપશે ખરા ઘરમાં પ્રકાશ આપશે. અને જે દિવસે બાપ ન હોય ને એ જીવનમાં હંમેશા અંધારું. નાનું છોકરું હોય ને બાપા પૂછડી ગયેલા હોય મારો ભાગ પકડીને બજારમાં જાય, બાપાને પૈસા ના હોય છોકરું જીત દરેકમાં કોઈ રકડું રિયલ ગોળી લે તો બાપ પૈસા તો હોય. બાપ હશે તો બધા સોસાયટી છે, બાપ પગની સોસાયટી નથી. આજે બાપા કંઈક બચાવીને જશે, કંઈક સારું કરીને જશે, પાછળ દીકરાઓને આનંદ થવાનો છે. પપ્પાનું નામ પપ્પા નામ દેવતાઓ પિતૃદેવ ભગવાન. બીજા નંબરની અંદર ગુરુ બનાવવા જોઈએ. गुरु वगैरह मानस गुरु कहते गुरु गोविंद दोनों कदे किसको लागू था? बलिहारी गुरुदेव जी गोविंद जी गुरु एक भगवान ने प्राप्त करने वाला गुरु मगर बोलता गुरु एक माध्यम से તમે જુઓ રસ્તામાં જતા હોય અહીંથી જતા વિજાપુર જતા હોય કે અમદાવાદ જતા હોય તો વચમાં પથ્થર હોય એનો માઇલ સ્ટોર કહેવાય. શું કહેવાય? માઇલ. માઇલ એટલે કિલોમીટર, સ્ટોર એટલે પથ્થર. કિલોમીટર રસ્તા પર પથ્થર. માઇલ સ્ટોર લખ્યું હોય કે અહીંયાથી અમદાવાદ આ બાજુ જવાશે, વિજાપુર આ બાજુ આવું લખેલું હોય. કહેવાનો મતલબ એ તમને દિશા બતાવશે. તમે જોડે આવશે ખરા કેમ કેવું બોલે છે એમ ગુરુ તમારો દિશા બતાવશે કે આ રસ્તે જાઓ બેટા. તમારું કન્યા રિપોર્ટમાં જોડે આવશે નહીં. તમે રસ્તે તમે જશો ને તમારા સ્ટેન્ડ સુધી તમે પહોંચી શકશો. એ ગુરુ આપણા માટે દેવ કહેવાય. ગુરુ બનાવ્યા હોય તો યાદ કરી આચાર્ય દેવ ચોથા નંબરનો દેવ છે અતિથિ દેવો ભગવાન. આ બધા આવે ને મહેમાન કહેવાય. હવે બોલાયેલા આવ્યા છે, ન બોલાવ્યા હોય અને આવી જાય એનું નામ કહેવાય અતિથિ. એટલે ભગવાને બધું કીધું
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું, આ દુનિયામાં અવતાર ધરીને હું એની આગળની લાઈન સાંભળો કે ભિક્ષુક રૂપ ધરું જ્યારે ઘર ઘર હાથ લંબાવું છું, માપ તવ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. માપ તો એવું કહેવાય નહીં, ના પૂરો પગે લાગીએ બાકી આગળ જવાનું પાડા જેવું નવું બોલાય રેગ્યુલર બોલતા હોય છે. એવું કહેવાય કૃષ્ણ પરમાત્માનું નામ કેવું અને 5મા નંબરનો છેલ્લો દેવ આપણા પરિવારની બેન દીકરીઓ છે ને, એટલા માટે ભગવાન કહેવાય, લક્ષ્મીનો અવતાર કહેવાય. નસીબદાર હોય એના ઘરમાં દીકરીનું જન્મ થાય. ભગવાનને પણ દીકરી પૃથ્વી પર મોકલવી હોય તો ઘર શોધે, કયા બાપના ઘેર દીકરી, કયા બાપના ઘેર દીકરી પાલન પોષણ થશે, ભગવાન એના ઘરે રાખતો હોય. અને એવું કીધું છે સાહેબ કે દીકરી સાથે બાપનું હૃદય કહેવાય. બાપનું હૃદય કોણ કહેવાય? દીકરી કહેવાય. થાકે પાકે હાજે બાપ ઘરે આવે ને સાહેબ, પપ્પાના પાણીનો ગ્લાસ કહી દે ને, પપ્પા માથામાં દીકરી ખબર પડે પપ્પા ટેન્શનમાં છે, પપ્પા ટેન્શનમાં હોય, થાકેલા હોય, માથામાં હાથ ફેરવી દે, પપ્પાનું એમને લગ્ન પ્રસંગમાં ગયેલા છો ઘણી જગ્યાએ દીકરીની વિદાય થાય ને એમ જોજો કિસ્સા મારા માટે. જ્યારે દીકરીની વિદાય થતી હોય ને ત્યારે દીકરીને બધી બહેનો પકડીને ઘરની બહાર લઈ જતા હોય ને ત્યારે એનો બાપ કેવો બરોબર એક ખૂણામાં ઉભો દૂર છે પકડી અને પોતાની જતી દીકરીને જોઈ રહ્યો હોય, એને મનમાં ને મનમાં એવું વાતો કરતો હોય જાતે જાતે કે મારી દીકરી નાની હતી, કેટલી મોટી થઈ ગઈ, આજે મારી દીકરી સાસરી છે. મનોમન એવો પશ્ચાતાપ કરતો હોય, દીકરીને વંદન કરતો હોય કે હે દીકરી મેં તને બનાવી ગણાવી સોળે સંઘાસ કરતા હોય, કન્યાદાન કરી દીધું, તારા ઉપરનો અધિકાર પૂરો થઈ ગયો, અને નાનપણથી મોટી કરવા કદાચ ઊંચા અવાજે બાપ તરીકે બોલ્યો હોય તો વસ્તુ ઓછી લઈ આવી હોય તો આત્માને દુઃખ થયું તો બાપને તું માફ કરી દે. પોતે બાપ ત્યાં ઉભો પર વિનંતી કરતો. અને દીકરી પણ જુઓ ગાડીમાં બેહા બરાબર ગાડીમાં બેસે ભાઈ બાપી હોય તેમને લાગવગ કરીને જાય, ભાઈ હવે હું તું જઉં છું પણ પપ્પાનું તું તમારા ઘરે બેન દીકરી આવશે, 25 રૂપિયા આવતો, 50 રૂપિયા આવતું, સાસરીમાં બેન કહેશે તમે 100 રૂપિયા ભાઈ આવ્યો, બાપા 200 રૂપિયા બાપનું ઊંચું બતાવે એવું કહેવાય. નસીબ તને ઘરે દીકરી હોય એમને દીકરી મળતી નથી. આ 5મો દિવસ છે અને આ 5 દેવો ઘરમાં રાજી હશે ને તો બ્રહ્માની રાજી થવાની પણ ઘરના 5 દેવો દુઃખી હશે, માતા પિતા ગુરુ દીકરીઓ દુઃખી હશે ને એમાં માતાની રાજી થવા નથી. ગમે એટલા હોય યજ્ઞો કરો ને બધી ખોલવાની બી થાય, દીકરીઓનું પણ કરતું નથી. પરિવારની દીકરીઓનું નામ દેવું સારું. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. પાછળ વાળી દો આ પાછળ હા તમે આમ કરતી ઓગળી ને એના રોકડ નાખમાં ઓમ અહમ દીર્ઘાલાઘાલયો કૃષ્ણ વિષ્ણુપદારિલહમ એનાય હાપદારો એનાય પ્રભારેણ પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાય ભવન્તો એનાય પ્રભારેણ પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયસ્તુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ જીવે पिबस्वामृतमेतदेव गोविन्द नामो धर्मादवेतिन्द्रगालागालयो विष्णुष्टुपदाजलगमायन पुण्यं पुण्यहं दीर्घमाय भवन्तु दिनाय प्रमाणेन पुण्यं पुण्यहं दीर्घमाय रस्तु मस्तकेलोतमाय તમે તમારું મસ્તક ડારો તથાસ્તુ. આજની તારીખે તમારે 7 પ્રકારના નિયમ કરવા પડે. કયા કયા નિયમ કરવા પડે? કે વ્રત કરતા ઉપવાસ કરવો પડે ત્યાં સુધી યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી, પછી ઉપવાસ કરવાની જરૂર. તપ આજે કોઈ દિવસ બેસીને ભગવાનની પૂજા આટલી લાંબી નથી કરતા, આજે કરીએ છીએ શું કહેવાય? તપ કહેવાય.
જપ આજે થઈ શકો તો બ્રહ્માની માતાના આખા દિવસમાં જપ કરવાના એટલા થાય એટલા તથાશક્તિ વસ્ત્ર તપ જપ નિયમ આજે સારો કોઈ નિયમ લેવો પડે કાલકી માતાની દર્શન કરીશું પગે લાગીશું જે તમને ફાવે છે વસ્ત્ર તપ જપ નિયમ સ્વાધ્યાય સ્વ અધ્યયન પોતાનું અધ્યયન કરવાનું મારી શું ગુનો છે બીજાની ગુરુ જોવાની નહીં એ સ્વાધ્યાય કરતું દયાદાન આજે દયા રાખવાનું ગુસ્સો કરવાનો નહીં આજે ગુસ્સો કરો તો પૂજાનું ફળ મળશે પૂજાનું ફળ ના બધા ઓપ્ટિકલ ખર્ચ એટલે કરવું પડશે પુરાઈ છે ગુસ્સો કરવાનો અને સત્ય દાન આપણે ઘરે બેન દીકરી આવી હોય બાની જ્યારે હોય પૂર્ણની પૂર્ણ આપણે કાપીને રાખીએ મોકલીએ ખાલી આપી મોકલા આપણે તમે નિયમ પાળવાના પગે લાવો ઓમ મહાવત તપ જપ નિયમ સ્વાધ્યાય કરતું દયાદાન બ્રહ્મ સ્વાધ્યાય સમાધિત એટલે ગુહે શાંતિરસ્તુ પુષ્ટિરસ્તુ વૃદ્ધિરસ્તુ સમુદ્રસ્તુ ધનધાન્ય સમુદ્રસ્તુ પુત્ર સમુદ્રસ્તુ એકમ પાપમ રોગમ અશુભમ કલ્યાણ પરિમસ્તુ ઉત્તરે ક્રિયા શોભના સંપ્રદામ ओम तिथिकरण नक्षत्रशाली देवता पर्यंतम दुर्गा पांचाली पर्यंतम भगवती वेदा पर्यंतम भगवती कात्यायनी पर्यंतम भगवती विनायक पर्यंतम सर्व देवता पर्यंतम सर्वग्राम देवता पर्यंतम पगे लागिता कृपात ब्रह्म दत्ता पर्यंतम अताद विघ्नकर साम्यंतु गुण सामंतु पाणी साम्यंतु तीतयहं शिवारिवतां शिवापसंतो शिवावतसंतो शिवागिरसंतो शिवावतसंतो ओम अहोरात्रे बृहस्पति सोम सहित आदि के सर्वग्रह पर्यंतम भगवतपदं पर्यंतम भगवस्वामी वासुदेव पर्यंतम पुण्यकालम वत्सतम अष्टपुण्यम अस्तु कल्याणम कर्म उद्दाम आयुष स्वस्ति आयुष्वस्ति अस्तु श्री संची पढ़ने तालिना पवित्र हाथदारो अनिया पूज्या वरुण संघ सपरिवार पानी मुपित प्रियतहं नमः राधा कृष्ण मध्य में जाओ तो कृष्ण ने काव्य दादाजी भगवान की पत्नी अपनी पत्नी जमी पर कारण કે આપણે મનુષ્ય છીએ ભગવાન છીએ પણ ત્રણ જગ્યાએ એવો અધિકાર આપવામાં આવ્યો ત્રણ જગ્યાએ દાંડો બેસવા પડે પહેલા નંબરમાં અભિષેક પત્ની આવતા પાંચમી અભિષેક કરવું કહેવાય રાજા મારે જ્યારે ગાદી પર બેસે ત્યારે બ્રાહ્મણોના પર અભિષેક કરતા એટલે પત્ની દાંડો બેસાડી અભિષેક પત્ની વામ હતા યાત્રા પ્રવાસી પત્ની વામ હતા ગાડી લઈને નીકળતું કે બધું બેસાડીએ बाइक अथवा स्कूटर के एक्टिवा लेने निकल के बदले बेसाड़िए डाबी बाजू पेला पगला बढ़ता આપણે બેનો ડ્રેસ પહેલા કેવલ પત્ની કગે નંબરની વસ્તુ બાકી આમ નિયમ પણ સાદી પહેલા પગ કેવલ કરતા હોય ડાબી બાજુ એટલે યાત્રા પ્રવાસે પત્ની ડાબી બાજુ ભોજને પત્ની ડાબી બાજુ ભોજન કરતી વખતે પણ પત્ની ડાબી બાજુ બેસવી જોઈએ અને જે પત્ની પોતાના પતિની ડાબી બાજુ બેસીને જમે ને એને અખંડ સૌભાગ્યવતીનું ફળ પ્રાપ્ત થાય मजाक करो उतना लगाता पर अत्याचार तो क्या बिहार अब आप थक गए हमें हारा हर एक नियम को डालने तो बेचना पड़े ओम अभिषेक करते हुए ब्राह्मण को दुक्षाम कर्मान दक्षिणम दास्य तेन भगवान प्रियताम कई संसी बनने के लिए पानी दाको कौन की दुकान आज उतना आपको बेनो दिखाए કલાકનો સવારે ઉઠી કચરો આવે ને પકડી રાખવાનું છે એની અંદર ઘરમાં રાત્રે બેક્ટેરિયા આપણા જીવાનો પર એ મરી જાય તાપ પણ લાગે કેમ ના લાગે મારા બાળક અમુક કેમ કે મારા વાતાવરણ ભય લાગે છે તો તાપ તો ખાતા હોય ના એ હાલ બરાબર या नंबर पर पानी करता है वो पूरा नंबर दिवस पर देता पूर्ण ताकमा हो तबारा गैस सर्गाव चूर सर्गाव जीवजंतु मरी जाए पण तापना ताकमा हो तबारा ताकमा खाना नंबરની અંદર અનાજ સાફ કરતા હોય એમાં ધનેરા પડ્યા હોય અને ધનેરા મરી જાય પણ તાપના તાકમાં આવે તબારા તાકમાં આવે અને પાંચમા નંબરની અંદર તમારા પતિદેવની જમાઈ ગમો ચોકન પાપ લાગે તો ઘણા પાંચ પાપો થયા તો એના કેટલા થાય 150 ગામના કેટલા થાય 1800 કેટલું મળશે કેટલા પાપો થયા एक पापने पूरा किला विकट हुई है ఇది కేవలం टिंपे सरोवर बनाए कोखरे पार बन जाए नाना मोटा पाप को जोता आज मैं सुखी दुख के अनुसार नियम बता रहा हूं
તો પહેલી રોટલી બનાવીને ગાયને ખવડાવો તો પહેલા નંબરના પાપમાંથી બચી જવાય. બીજા તમે રોટલી બનાવીને કૂતરાને ખવડાવો તો બીજા નંબરના પાપમાંથી બચી જવાય. બીજી મુઠ્ઠી અનાજ લઈને જીવન દાણા નાખો તો બીજા નંબરના પાપમાંથી બચી જવાય. ચોથા નંબરની અંદર રોટલીની અંદર ખોટ નાખીને કીડી મકોડા ઊંધા પૂરો ચોથા નંબરના પાપમાંથી બચી જવાય. અને પાંચમા નંબરની અંદર ભિક્ષુક માગે પાકવા વાળો આવ્યો હોય તો મુઠ્ઠી દોના આપો તો પાંચમા નંબરના પાપમાંથી બચી જવાય. આવું કરતા આ શું કરવું પડે? જ્યારે આપણા ઘરમાં જન્મ દિવસ આવતો હોય એ દિવસે મંદિર માધ્યમમાં દર્શન કરવા જઈએ, જે તમને યોગ લાગે ત્યાં તો પણ પાપમાંથી સાસુ આવી હોય, નરંદો આવી હોય તો સારી રીતે જમાડી મોકલે તો પણ એના પાપમાંથી હારી કરી કહેવાનો મતલબ એ ઘરમાં કંકાસ તમારું કવર આ નિમિત્તે તમારે રૂપિયા દીકરીને 50 રૂપિયા આપી દેવાના. તો ઘરની હોય તો ચાલે, કાલની હોય તો પણ ચાલે. એનો શું કરતો વૈષ્ણવદેવ કરતા તંત્ર પાતસરક્ષણ શાસ્ત્રોક્ત દેવાલય કુવાસીકમ દાસ્ય તેના ભગવાન પાણી મૂકી દો પ્રિયતાના પગે લાગી દા પસ્પત્તાના બલિયા દેવ સત્યેનામ સ્મરે નિત્યમ માર્ગંતરાજમ દિવેદમ સર્વપુત્રમ આયુષ્યમ 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 અભિવૃદ્ધિરસ્તુ. કવદ પ્રાપ્તિકારી શું ખા ઠાकुर બંધુને યાદ કરો, આંખો બંધ કરી મમ્મી પપ્પાને યાદ કરો, ત્યાં પ્રાર્થના કરવાની કે પિતૃઓ આજે અમારા ઘરની અંદર સરસ મજાનો બ્રહ્માની માતાનો પ્રસંગ કરી રહ્યા છીએ, તમે પણ મને સારા આશીર્વાદ આપજો અને મારાથી અમારા પરિવારથી મને સમાન પગે લાવો. પિતા પિતા મહર્ષિ વરદેય પિતા મહ માતા મહ પિતા ચ પ્રમાતા મહાદેવ એતે ભવન્તુ મે પિતા પય સંતો સમંગલમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ નમસ્કારામિ નમસ્કારામિ. આ તમારું સુખારાનું આકાશ મંદિરમાં જે આપણે 33 દેવતાઓને બોલાવવાનો ભાવ કર્યા યાદ રાખો. ઓમ સ્વસ્તેના ઇન્દ્રો વજસવઃ સ્વસ્તેના પૂર્વઃ વિશ્વવેદાઃ સ્વસ્તેનષ્ટારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તેનો બૃહસ્પતિં દધાતુ જગદેવાયન્તુ દેવાં. ભગવાનની જમીન આપણી માંગવાનું છીની તો ભગવાન મને આપણી જમીન છીની આપો. આપણું કશું છે નહીં, ખાલી હાથે આવો ને ખાલી હાથે જવાના. અને શું ઘર કોનું? આપણે કે મારું હે ને, તો પછી ઘરું કાપો તમારું કહેવાનું આપણું છે, આપણું કશું છે નહીં. હાથ લઈ લો, ડાબામાં ચોખા લઈ લો, ડાબા અહીંયા તમે નક્કી કર્યું કે આપણે બદલા રૂમમાં બેસીને યજ્ઞ કરવું છે. આપણે જાતે નક્કી કર્યું અને ભગવાનને ખુશી નથી ખુશી છે. આ જમીન રજા લીધી આજે તમારું ઘર છે, મારે અહીંયા બેસીને કંઈક કામ કરતા તમારે શું કરતા ભાઈ હું અહીંથી આ કરું. હું ત્યાં પાણી ભરવા આવતું તો ત્યારે પેલા નાયકાની પાણી ભરતું હોતું જ નથી. કેમ તમારી જગ્યા છે, મારી જગ્યા જમીન ગરમ થાય, જમીન ગરમ થશે અને ગરમ થાય તાપ તમને લાગે બધા નહીં જોઈએ. એના નીચે પૂર્વ કાચનો છે, તેનો પૈડો ગરમ થાય એ પણ બધા લેવી પડે. અને એના નીચે અન્ય કરતા શ્રેષ્ઠ નારાયણ છે, એનો મસ્તક ગરમ થાય તો પણ તમને પાપ લાગે, એની પણ બધા લેવી પડે. આ કુંડના 3 પગથિયા બનાવે છે, જેમ નથી બનાવે શું કીધું? અહીંયા ભગવાન વિષ્ણુ આવે, અહીંયા ભગવાન બ્રહ્માજી આવે, અહીંયા ભગવાન શિવ આવે. શું બોલે? બ્રહ્મા વિષ્ણુમાં છે અને અહીંયા ઊંધું છે, અહીંયા વિષ્ણુ આવે, બ્રહ્મા આવે, ભગવાન શિવ આવે, આમાં જગદંબા આવે. આ શક્તિ 4 ખૂણામાં 4 વેદ હોય, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને ભગવાન વાસ, ભગવાનનો વાસ રહેલો હોય. ભગવાન અહીંયા વધારે ઓમ ભૂમ્યે નમઃ ભૂમિ અવસ્થાપયામિ. ઓમ પૂર્વાય નમઃ પૂર્વમ અવસ્થાપયામિ. ओम अनंताय नमः अनंतम आविष्ठापयामि. प्रथम पिघला ओम विष्णवे नमः विष्णु आविष्ठापयामि. मध्य पिघला ब्रह्मणे नमः ब्रह्मम आविष्ठापयामि. अधो पिघला रुद्राय नमः रुद्रम आविष्ठापयामि. ओम गौरी नमः गौरी आविष्ठापयामि.
ओम नाभ्ये नमः नाभि स्थापयामि ओम कंठाय नमः कंठम स्थापयामि ओम रूपविदाय नमः रूपविदम स्थापयामि यजुर्वेदाय नमः यजुर्वेदम स्थापयामि श्यामविदाय नमः श्यामविदम स्थापयामि अथर्वविदाय नमः अथर्वविदम स्थापयामि नैऋत्यकाले वास्तुपुरुष स्थापयामि जमनाथ मलेलो प्रतिष्ठा धर्मदेवानां विद्यापदविदाः प्रतिष्ठा देवो मंगले वदय पुष्पबलिसिताः वरदाः सकल उदाथे पुनि अग्नित्य गंध पुष्पैः संपूज्यं परिसम्य गोमेन उपलब्ध शूलमूलेन उल्लिख्य अनामिका उद्धृत्य ओम निजपानिना अभ्युक्षम पगिलांगा पुण्यना ओम देवारं भ्रामित्वाह योनि मार्गे अग्नि संस्थाप्य बोलो अग्नि नारायण देव की संक्षिप्त में पानी लागू करो में कहता ओम पुष्टिकमनाः सागता सिद्ध्यर्थम ग्रह मंडल समवितः महारुद्र देवतानां आवाहन स्थापन प्रतिष्ठा पूजन चक्र से पानी मुक्ति दो यहाँ कर 9 वर्ष से भगवान शून्य पर पूजा करवानो भाव करिए ओम दावात्मक खाने में जो ये 9 वर्ष से भगवान शिव की पूजा ओम महागणानु ओम कपालु महादेव संगस्व पापनाम पुष्टि दिवाकरम सूर्याय नमः सूर्यं अवस्थापयामि जगन्मनो देव चंद्र भगवान ओम दधि संकट तुषारा बम शिवधारणव संभवम नवाम कृष्णं स्वम संभुतमुषाम ओम चंद्रमसे नमः चंद्रमस्य अवस्थापयामि ज्ञानं परमा भगवान मंगल धर्मी गर्भ संभूतं वितरकांति समर्वः कुमार सत्यस्तं च मंगलं प्रणमाम्यहं ओमाय नमः ओम अवस्थापयामि ओम बुद्ध भगवान ने वंदन कियं गणपति बुद्धम सौम्यं सौम्यरूपितं तम बुद्धं प्रणमाम्यहं ओम बुधाय नमः बुद्धं अहं स्थापयामि गुरु महत्व वंदन देवानां च ऋषीणां च गुरु कांचं सन्निभं बुद्धियुतं ते लोकस्यं तम नमामि बृहस्पतये ओम बृहस्पतिं स्थापयामि विधायकम् ओम हिम पुण्यमुदाराभं द्वितीयं परम गुरु स्वरत्वमुक्तारं भार्गव प्रणमाम्यहं शुक्राय नमः शुक्रं अहं स्थापयामि ओम नीलांकं समाभासं वर्गुत्रयमामिनं साया मात्र संबुद्धं तम नमामि स्वरत्रं अहं स्थापयामि तत्प्रायं महाकंगरत्तद्भुजं शीकागर्भ संपुतं तम राहु प्रणमाम्यहं राहु अहं स्थापयामि पलात्मसंकाशं तारकग्रहमस्तकं रुद्रं रुद्रतं गुरुं तं कीर्ति प्रणमाम्यहं कीर्ति अहं स्थापयामि नमः ओम मृत्युंजय महादेवदाय मां शरणागतः जन्म मृत्यु जरा व्याधि विनिर्धनवन्दने महारुद्राय नमः महारुद्र अभिष्ठापयामि सकल उदासी पवित्रयामो सकल उदासी गंध पुष्पहि सदायतो संपूज्यम् ओम समनोहर रूप विलासे सुंदर चंदन कुंकुम मिश्रम रयसुभन्नकते परिपूर्णम पाद्यमिधं ते पुरेश ग्रहाणम् हवाई देवता पाद्यमिधं पाद्य समर्पयामि इदं पांचमश्चरम् ओम महापुरुषाय सरोदरीर्धं देवं मतोच सकरायतं पंचामृतं मया नित्यं स्नानार्थं प्रतिघैताम् ब्रह्मण्डस्मृत महारुद्रदेवताभ्यो नमो नमः पंचामृतस्नानाभ्यां
शुद्धस्नानयामि आस्मज्जलं समर्पयामि सकल पूजार्थे गंध पुष्पैः सम्पूज्यं भगवान सकल पूजार्थे गंध पुष्पैः सम्पूज्यं भगवान ने पति लाल के हाथ में ब्रह्मा मुरारी श्री पुराण काले भानु शशि मुष्टुदच्च गुरु शुक्र शनि राहु केतव सर्वे ग्रहा शांति करापवन नमस्कार तुलसी बने पानी राख बंजना अनेन पूर्वादेन पंचुक्त्यार्जनाख्य आवाहित तीर्थे देवता पानी यथाम नमः चरायलो फूलेलो भगवान का दे बंजना सुंगो ये आके डारो ये कानी डारो अपना हृदय डारो मस्तक डारो इचिन थारिवम पीढ़ो इचिन थारिवम खाद दोइनारो तम पक्षायं हरि भगवान का पीढ़ो इतर पुजादे गंध पुष्पैः सम्पूज्यं पीढ़ो ये आके लोगों ले लो कंचरे वाली रही है काफी ना क्या डालत बोली लो स्टार्ट जो मंदी अंदर ओम नमः शिवाय बोलते हो जवान चलता ओम महिन्नं मारहन्ते भगवान ने पण आपले वस्त्र कंकणे ओम अष्टांगे पुरुषोध्याये जलदेवोद्वं करे कोइतं पदं कोइतं प्रजापतयं सजं पुरुषं आयुष्यमग्नं शुभ्रं कोइतं बलमस्तु ते जयं कोइतं समर्पयामि चंद्र भगवान ने ओम भास्करं चंद्रं बुद्धिं गंधात्मं सुखोरं सुंदरं प्रतिधैर्यताम्बरं गंधद्वारां दुरादक्ष्यां ईश्वरीं ईश्वरी सर्वभूतानां हरामिहो भवै श्रियं महत्कर्यमोक्तास्वसुरसुरं भारतं भक्ताग्रहाणं मनुष्यं मन्यामिनिष्ठं भारतप्रभु महत्कर्यं पुष्पाणि प्रतिवेतामहं अभिनं द्वारं भक्ति प्रध्यानं समर्पयामि ओम महादीपम अग्रपयामि हरिं को दीपकं दर्शयामि हरिं को नैवेद्यं नैवेद्यामि शरणं विगम्यहं आभात्म पर्दो करी भगवान जमा ओम प्राणाय नमः ओम अपानाय नमः ओम ज्ञानाय नमः ओम धाराय नमः ओम समाधाय नमः तुलसी बलि पानी को मध्ये तोयम समर्पयामि क्षरं विनम्रं अभिदानो भगवान शिव ने वंदन करो ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हम आत्म पर्दो करी परिणमाल भगवान ने कानाय नमः अपानाय नमः ध्यानाय नमः उदानाय नमः समानाय नमः चासंची पाणी मुकिलो
मुक्षणं द्रव्यामि हस्तपक्षालं द्रव्यामि मुखपक्षालं द्रव्यामि आत्मजलं समर्पयामि भगवान ने हाथ जोड़ी पगे लागो मुखवाचार्य कुंकुम तांबूलम मधुक्य दक्षिणं परिकल्पयामि भगवान ने प्रदक्षिणा करो यानि कायपानि जन्मान्तर्जाय तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे परिसंजीवने पानि पगे लागो वंदेनाम ओम महं कलिंगपुषाचरजयकाय धन्यनादकिसमविदानि दुरानि गिरानि वनानि वानि फलान्ते देवी पानिमुक्तिदसंपदयामि ये हाथ जोड़ी भगवान ने पगे लागी लागो तम्बगं विधामहे सुगन्धिं पुष्टिवदनं महं भगवानुकरुणां मृत्यु मुक्षीयमहामृतादनश्चरोमि संस्कृतेन पानिमुक्तिलाभो अन्या पूज्यः साई सपरिवारं पानिमुक्तिधारिणा प्रियतां नमः पानी पकड़ना जरूरी है पगे लगेगा दक्षिण तो पगे लगेगा तत्विंद ब्रह्माधन तत्वपनिताक्षणं महं शिक्षं समितोऽभ्याधायं ओम महं ईशानकोणे आरभ्य ओम ईशानकोणे पर्यन्तः ओम भूस्वाहा इदं नमः ओम भूस्वाहा इदं नमः ओम स्वस्वाहा इदं नमः ओम भूर्भुवस्वाहा इदं नमः हाथमा कुछ चुखाड़ा को आओ भगवान अय्या अग्नि भगवान के पूजे राजीरा को अवध मंदिर धात में लोकासनम सवन कुटुंब विश्व मुखम ओम अग्नि नमो नमः चित्तोच्चार पुष्पहि संपूज्यहम अभी अपना पुत्र खाना को तेरा पटला पर एक परियों को सुपारी विष्णु है तब ब्रह्मा ने स्थापना की क्योंकि जो ब्रह्मा के चार मुख तथा तो मुख ब्रह्मा चार मुद्रा से चारे बाजू से नजर रखता है इन्होंने कहते हैं ब्राह्मण को ब्राह्मण को क्या बोलते हैं ब्राह्मण को हाँ मुद्रा पर नजर चारे बाजू नजर रखते चार मुख से तथा तो ब्रह्मा स्वर्ग लोक के पितामह स्वर्ग पितामह ये ब्रह्मा जी की स्थापना है इन्होंने कहते हैं आपकी ऑप्शन तो मुख्य मंत्र को कीर्तन भगवान ध्यान रखे तने तुम्हारा भारतीय अंत लोगों से कीर्तन भगवान ध्यान रखे तुम्हारे एकदम दिखा करना कभी दुखी यार आवेला तेरा सगा वाला आपको भगवान ध्यान तेरा सांबर नमंती आप कभी दिखा मत आप बेचारे बदू नजर रखी અને બાપ બ્રહ્માની લાગવત કરી કે મારે એની કલ્યાણ કરજો અને સારો યજ્ઞ કરે સારી પૂજા કરે અને એને ફળ પણ સારું એ ક્યારે આપણે બ્રહ્માની એની સંખ્યા મળતું નથી ત્યાં બ્રહ્માજીને જે હાથ જોડી પગે લાગો તથા મુખો બ્રહ્મા સ્વર્ગ લોકે પિતામહ થામ તમગ્નેષ્ટિન બ્રહ્મા બોધોત્તમ કેના સ્વામી फिर कहते सराय कर ओम सकल पदार्थे त्रैलोक्य पुष्पहि हाँ संपूज्य फिर खाली मत कंची बड़ी पानी में हाथ डालो ओम दीपम आदायामि ओम दीपकम दर्शयामि नैवेद्यामि पंजाब दबाव करने भगवान ओम महं प्राणाय स्वाहा अपानाय स्वाहा ओम ध्यानाय स्वाहा धाराय स्वाहा समानाय स्वाहा चमची बने पानी को मध्ये ओयम नव्यामि क्षरम विरम्यः हरिदम ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ओम ध्यानाय स्वाहा ओम धानाय स्वाहा ओम समानाय स्वाहा चार चमची पानी पी लो रातक्षणम मुक्सालम मुखपक्षालम आत्मजनम सुमत्याय भगवान ने पगे लालो के हाथ जोड़े मुखवाचार्य कुंकुम तांबूलम मधुक्य दक्षिणां परिकल्पयामि चमची बड़ी पानी पकड़ेला हो अन्या पूज्यः अग्नि ब्रह्मांड पानी मुक्तिदो प्रियतां नमः नमस्कारोमि अपनी ना बाकी पहली पूजा भगवान गणपति ने करेंगे के लिए हम तो कौन अपने भगवान गणपति ओम गणाधं गणपतिं हवामहे
भावयवधिङ्गुहवामहे निधीनन्वा निधिपतिङ्गुहवामहे वसो मम आहमृधानिगर्वतमाः समयाधिगर्वधम्म ॐ घं गणपतये स्वाहा। बात एक ही होती है, कोई थाली जरूरी नहीं है, बात थाली वाला जरूरी है, वो पंचांग में आदमी जरूरी नहीं, पंच वाली बात है, तो है भाई जरूरी है, तो वही है, तो क्या कोशिश, कभी कोशिश Also आपले स्वाहा करवालो हम तू जो प्रश्न हम जेवण हम जेवण हम मंत्र स्वाहा समझी गए अंतर स्वाहा बोलना मोरो कपड़ा तरह जमाना में जैसे नहीं करती थी और जंगल में लागू कुकर के फरो तो मारे तो वो लागू दिन जरूर दे इतने स्वाहा के रक्त मात्र शिकायत स्वाहा बोलो ठीक है। ओम राजपालुं गंगाधरं कस्यते भारते तमश्रुतमयं पुष्टिदिवाकरं स्वाहा। ओम जपालुं 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 गंगाधरं कस्यते भारते तमश्रुतमयं पुष्टिदिवाकरं स्वाहा। स्वामी ओम जपालुं गंगाधरं कस्यते भारते तमश्रुतमयं पुष्टिदिवाकरं स्वाहा। ओम दधिसंगतुसारा पवनशंकरं नमामि कृष्णसुंदरसुंदरं 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 स्वाहा। ओम दधिसंगतुसारा पवनशंकरं नमामि कृष्णसुंदरं स्वाहा। ओम दधिसंगतुसारा पवनशंकरं नमामि कृष्णसुंदरं स्वाहा। ओम दधिसंगतुसारा पवनशंकरं नमामि कृष्णसुंदरं स्वाहा। ओम गांधी ओम जंबुले वित्तकारि स्वाहा। स्वाहा। ओम गांधी ओम जंबुले वित्तकारि 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 स्वाहा। ईयं प्रभुत्वं स्वाहा। ईयं प्रभुत्वं स्वाहा। ईयं प्रभुत्वं स्वाहा। ओम ईयं प्रभुत्वं स्वाहा। ईयं प्रभुत्वं स्वाहा। ओम ईयं प्रभुत्वं स्वाहा। ओम ईयं प्रभुत्वं
शंकरनामं स्वाहा ओम प्रियानंददेव सोमसुंदरकब्दं स्वाहा ओम देवानां च ऋषीणां च गुणं संस्कृतं लोकसंख्यां नमामि स्वाहा ओम देवानां च ऋषीणां च संस्कृतं 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 स्वाहा ओम देवानां च ऋषीणां च संस्कृतं नमामि स्वाहा ओम देवानां च ऋषीणां च संस्कृतं नमामि स्वाहा ओम देवानां च ऋषीणां च संस्कृतं नमामि स्वाहा
ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम कालाय स्वाहा ओम कालाय स्वाहा ओम कालाय स्वाहा ओम कालाय स्वाहा ओम कृताय स्वाहा ओम कृताय स्वाहा ओम कृताय स्वाहा कृताय स्वाहा ओम कृताय स्वाहा अमदभ्य स्वाहा अमदभ्य स्वाहा अमदभ्य स्वाहा अमदभ्य स्वाहा अमदभ्य स्वाहा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे ओम नमोस्तुते। स्वाहा ओम वास्तुपते स्वाहा पागल बनाय स्वाहा हमारा मगर वीडियो तारा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम यमाय स्वाहा यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम ह्रीं ब्रह्मणि मताय स्वाहा ओम ह्रीं ब्रह्मणि मताय स्वाहा ह्रीं ब्रह्मणि मताय स्वाहा ओम 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 स्वाहा स्वाहा ओम स्वाहाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा આગળનું બધું આવી જાય स्वाहा ओम अनंताय स्वाहा ओम अनंताय स्वाहा જવું સિસ્ટમ ઉતરવાનું લે ઉતાર દે બધાની પાછળનું કરી દે પાછળ થાય ડાયરેક્ટ કેમ પૈસા લાવી પેલા માયુભાઈ સેલ્ફી વિડીયો પાડે છે અને બધા મહેમાનો બેઠા છે આ બાજુ દશરથભાઈ કાળોભાઈ કિશન ઉપર થાય સરસ થઈ ગયું આપીને આ બાજુ રસોડું ચાલે છે અને મિત્રો હવનનો કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. બધા મહેમાનો ઘરે જઈ રહ્યા છે તો અમે પણ ઘરે જઈશું.
મિત્રો આ છે પાતાળેશ્વર મહાદેવ મંદિર, તો ચાલો દર્શન કરી લઈએ. અને આ લોકેશન છે મિત્રો આશ્રમ ચોકડી. આ રોડ જાય છે પિંગળવેડા અને આ બાજુ મવડી તરફ, અને આ રોડ જાય છે વિજાપુર. તો અત્યારે આપણે જવાનું છે વિજાપુર. તો ચાલો જઈએ વિજાપુર. ફાઇનલ મિત્રો અમે આવી ગયા છે ઘરે. રાતના 7 વાગ્યા છે. હવે તો વહેલા પણ હરિદેવની વાત કરું છું. તો અહીંયા જો માહી રમે છે અને પૂજા અહીંયા બહાર છે, વાતો કરે છે. અત્યારે ક્યાં ખાતી હતી પણ નાખી